શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના મુખ્ય કારણો આ મુજબ છે. 1. આહાર અને જીવનશૈલી સંબંધિત કારણો. અસ્વસ્થ આહાર, વધુ ચરબીયુક્ત ખોરાક, પ્રોસેસ્ડ ફૂડ અને વધારે ખાંડના ઉપયોગથી હૃદય પર બોજ વધે છે. શારીરિક નિષ્ક્રિયતા, વ્યાયામના અભાવે રક્તવાહિનીઓમાં અવરોધની શક્યતા વધે છે. મોટાપો, વધતા વજનના કારણે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ થાય છે. 2. માનસિક તાણ અને ટેન્શન. ધીરું માઇક્રોવેસ્ક્યુલર ડેમેજ થાય છે, જે હાર્ટ એટેક માટે જવાબદાર બને છે. વધુ સ્ટ્રેસ અને ડિપ્રેશન હાર્ટના રિધમને અસર કરી શકે છે. 3. વંશપરંપરાગત અથવા જીનેટિક ફેક્ટર્સ. કુટુંબમાં હાર્ટ સંબંધિત બીમારીઓ હોય તો તેના કારણે યુવાન વયમાં આ સમસ્યાનો ખતરો વધે છે. 4. તંબાકુ અને આલ્કોહોલનો ઉપયોગ. ધૂમ્રપાન અને આલ્કોહોલ રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે અને બ્લડ ક્લોટિંગની સમસ્યા વધે છે. 5. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર. ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર લોહીનો પ્રવાહ અડચણરૂપ બને છે, જે હાર્ટ એટેક માટે જવાબદાર બને છે. 6. અન્ય કારણો. હાઈ કોલેસ્ટ્રોલ, એલડીએલ કોલેસ્ટ્રોલ વધવાથી ધમનીઓમાં અવરોધ થાય છે. નશીલી દવાઓનું સેવન, જેમ કે કોકેઇન અથવા અન્ય મજબૂત દવાઓ હૃદય માટે નુકસાનકારક બની શકે છે. અસમયે ઊંઘ અને અનિયમિત જીવનશૈલી, તે હાર્ટ પર અતિરેક બોજ મૂકે છે. રોગપ્રતિકારક ઉપાય. આરોગ્યપ્રદ ખોરાકનો અપનાવો. નિયમિત વ્યાયામ કરો. ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન ટાળો. સમયસર હેલ્થ ચેકઅપ કરાવો. તણાવ ઘટાડવા યોગ અથવા ધ્યાનનો સહારો લો. જો નાની ઉંમરે હાર્ટના લક્ષણો જણાય, તો તરત ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.